હે ભગવાન, ક્યારે જશે આ રોગ? બહુ દુખે છે, બહુ દુખે છે, બહુ દુખે છે મને. બા ક્યારે મળશે મને? આ શું ક્યારે મળશે? તમે આજે હજુ દવા નથી લીધી? આ લ્યો દવા લઈ લ્યો. નથી જોતી દવા. નથી જોતી દવા? બા દવા નહીં લો તો કેવી રીતે સારું થશે? આ લ્યો. ના, મને ખબર છે આ સારું કરવા માટે આપતી જ નથી તું. મને જલ્દી ઉકેલી નાખવામાં એટલે આપે છે. શું બોલો છો? નથી દવાથી જોતી. કોઈ મરી ન જાય. દવાથી આપણને સારું થાય બા. ના, મને ડાક્ટરે આ દવા આપી જ નથી. ખોટું બોલે તું. જો હું શું કામ ખોટું બોલું ને તમને ખોટી દવા શું કામ આપું? ના, મને ખબર છે હું જ્યાં સુધી અહીંયા જીવીશ ને ત્યાં સુધી તમને આ બધું મળશે નહીં. એટલે તું એવો વિચાર કરે છે કે આને ગમે તે દવા આપી એટલે ઉકલી જાય પછી બધુંય લઈ લો. ઓળખું છું તને, બધું ઓળખું છું. જો બા ખોટી શંકા કરી રહ્યા છો તમે. મારે શું કામ આવું બધું કરવું જોઈએ? અને મારા મનમાં કોઈ પાપ નથી. આ લ્યો દવા લઈ નથી લ્યો. લેવી. એકવાર ના પાડી ને, નથી જોતી એટલે નથી જોતી. જા અહીંયાથી. મારે જોતી હશે ને હું ગોતીને મારી રીતે લઈ લઈશ. તું જા. બા નાના છોકરાની જેમ જીદ ન કરો. દવા લેવી પડશે. દવા નહીં લો ને તો સારું નહીં થાય. ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે ટાઈમે દવા લેવી જ પડશે. મને કહેશે ત્યારે લઈશ. ડોક્ટર આપશે એ દવા લઈશ, પણ તું આપે એ તો નહીં જ લઉં. તો ડોક્ટરે જ આપી છે ને એ જ દવા હું આપું છું. ના, ડોક્ટર આવીને આપે તો જ લઈશ, નહીં તો નથી જોતી. દેવાંગ! દેવાંગ! શું થયું આવી રીતે ઊંઘ શા માટે પાડે છે? સમજાવો તમારા બાને. હવે તમે જ આપો દવા. આ પીલો ને દવા આપો. ના, જોઈ લીધું. અત્યાર સુધી આ મને બા કહેતી હતી, હવે એ એમ કહે છે કે તમારા બા. એટલે એની હું કાંઈ નથી. મને ખબર છે. મારા બા હતા ને એટલે જ તમને દવા આપતી હતી. બાને એવું લાગે છે કે હું એમને ખોટી દવા આપું છું એમને મારી નાખવા માટે. મારે શું કામ એવું કરવું જોઈએ? વાત કરું છું ને હું, ખમને થોડી વાર. અરે બા ડોક્ટરે જ આપી છે આ દવા, અને જુઓ આ દવા પી લો તમને સારું થઈ જશે હમણાં. ઠીક, હવે સમજી. તો શું તમે સમજ્યા? તું પણ આની હારે મળેલો જ છે. અરે કોઈ મળેલું નથી બા, અને અમારે શું કામ ને તમને મારી નાખવા પડે? એવું તે વળી કઈ બાબત છે કે આ બધું જોઈએ છે, હે ને? પણ નહીં મળે. બાય તો આજે નહીં તો કાલે અમને મળીને જ રહેશે. તમારા જો. ગયા પછી એ અમારું જ છે, બીજા કોઈનું નથી. તો અમારે શું કામ આવું કરવું જો જોઈએ? સાચું બોલીને એને આ જ જોઈએ છે, અને હું જાઉં એટલે તરત જોઈએ છે. હું હમણાં જાઉં તો હમણાં મળી જ જાય. અરે બા એક ટીકડી પીને કઈ તમે મરી નથી જવાના. આ શું મજાક કરો છો તમે? જો બા તમારી તબિયત ખરાબ થાય છે, હા. આ દવા લઈ લ્યો. પી લો આની જલ્દી. જોતી જ નથી. અરે પણ શું કામ નથી જોતી બા? હવે શું કામ આવું નાના છોકરા જેવું કરો છો તમે? ડોક્ટર આવીને આપશે ને એમ કહેશે કે આ દવા તમારી છે તો જ લઈ. પણ ડોક્ટર સાથે ફોનમાં વાત કરાવી દઉં ને હાલમાં. ડોક્ટર નવરો છે આપણા માટે કે જ્યારે ફોન કરો ત્યારે આપણી સાથે વાત કરે? પણ ડોક્ટર સાથે વાત કરી લે તો પી તો લે એટલીસ્ટ. હવે એમના મનમાં જે શંકા છે એને કાઢવાનો બીજો કોઈ ઉપાય છે અત્યારે તારી પાસે? તમારે ડોક્ટર સાથે વાત કરાવવી છે અત્યારે? તો કરાવી દઉં ને, વાત થાય પૂરી. મારી દવા પાસે- લેવાની બાબતમાં થઈને આવું કોણ કરતું હશે? મારી પાસે છે. આની હારે વાત કરતી હતી ને, તું સાંભળી ગયો. તે ડોક્ટરને કહી દીધું હું વાત કરાવું એટલે તમે કહેજો એ આપે એ જ દવા લેવાની છે. એટલે તું પણ મળેલો છે. બા તમારા મને મનમાં આવા જોઈતી જ શક કોણ નથી. નાખે છે? ઓળખું છું બધાયને. કોને ઓળખો છો સારી તમે? હતી ત્યાં સુધી બધાય સારા રહેતા હતા. હવે પાણી માંગતી તોય કે મને ટાઈમ નથી, હું ભાખરી કરું છું, અને આજે સામેથી દવાઓ આપવા આવો છો કાં અરે બા, બધાય? તમને હાથની હથેળી ઉપર રાખ્યા છે, કોઈ દિવસ કોઈ ના નથી પાડી, અને અત્યારમાં તમારા માટે દવા લઈને આવ્યા છે અને મને તમને બધ- લાગે છે કે મારી નાખવા છે. મને બધું દેખાય છે, બધી ખબર પડે છે, પણ મોત આવ્યા પહેલા હું મરવાની નથી એટલે નથી. સમજાવો હવે. જાઓ જાઓ આ દવા. એક ડેમો બતાવું. પહેલા હું આ તમારી દવા પીઉં, પછી તમે તમારી દવા પીજો, તમારી રીતે કાઢીને. એવું કરવું છે? વગર કારણે દવા ન પીવાય. પણ મને ખબર છે કે ના પીવાય, પણ હવે એમને દવા પાવા માટે કંઈક તો કેવું પડશે ને. હા, જે કરવું હોય ને એ કરો. જે કીધું ને તે. પણ એ તું એમ કે ને આ પહેલા તું લે,
હે પછી હું લઉં. હા તો પણ એક દવાએ તો તુંય નહીં મરે ને હુંય નહીં મરું. તો પછી ડરો છો શાના? લો ને પી લો આ ને. ધીમું ઝેર છે. આ પતીકડું પૂરું થાય પછી હું જઈશ. મને ખબર છે. જા તું. નથી જોતી મને દવા. નીકળ અહીંથી. ઘરની સાફ સફાઈ થઈ ગઈ. ખરેખર આની કરતાં દીકરી હોય ને તો સારું જ પડે. ભગવાને એવો નિયમ નથી બનાવ્યો કે દીકરીને ઘરમાં રાખવી. લગ્ન કરીને શું કામ મોકલવી પડે એને? તમે છે ને ફોન કરીને વાડી ઘડી મને ડિસ્ટર્બ ના કરો. 5 મિનિટ ઘડીક શાંતિ લેવા દેશો મને? ફોન મૂકી દો. એ દામુ, કેમ ગુસ્સામાં આવી છો? શું થયું છે? મારે છે ને એના વિશે કોઈ વાત નથી કરવી હો. હું અહીંયા શાંતિ લેવા આવી છું મમ્મી. મહેરબાની કરીને શાંતિ લેવા દો. અરે પણ કોના વિશે મેં વાત કરી? અરે શાંતિ કેમ જોઈએ છે? અને મમ્મીના ઘરે મળવા આવે તો શાંતિ જ હોય ને. આમાં ક્યાં અશાંતિ ફેલાઈ ગઈ? અશાંતિ દશાંતિ છે. અશાંતિ કોણે ફેલાવી? અને મારી દીકરી આમ નાક પર ગુસ્સો લઈને કેમ આવી છે? અને ફોન બંધ નથી કરાતો કે હું આવું છું એમ? એવું વિચારીને નહોતી આવી કે આજ સવારે ઉઠીશ, કામ પતાવીને પછી મારા મમ્મીને મળવા જઈશ, પણ આવું પડ્યું. કાંઈક તો એવું લફડું થયું છે તારા સાસરીમાં કે મારી દીકરી આવી તો ગુસ્સામાં મને મળવા આવી. શું થયું દામુ? કે ને દીકરા? મારા સાસુ લોહી પી ગયા છે. રોજ એ કચ 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 બધી વાતમાં શંકાઓ જાય છે. ગરમ પાણી આપું ને તો પણ એમ કહે છે કે ગરમ પાણી આપ્યું, વધારે ગરમ તો નથી ને જેથી કરીને મારી જીભ બળી જાય. દવા આપું ને તો એમાં શંકા કરે છે કે મને મારી નાખવાની દવા આપે છે. આ બધું તો ઠીક, તું ભલે રોજ સેવા ચાકરી કરતી તારા સાસુની, પણ કઈ ભણક તો નથી લાગી ને કે શેના માટે દવા આપે છે? ના, એમને ખબર નથી પડી. અને એમ થોડી ખબર પડવા દો. દેવાંગ મારો સાથ આપે છે ને એટલે કોઈ વાંધો નથી. તો સારું, તું અને દેવાંગ કુમાર આટલી બધી સેવા કરો છો, એકબીજાને સાથ સહકાર આપો છો, એકબીજાને સમજો છો, એટલા માટે આ ઘરમાં શાંતિ ને શાંતિ જ રહી છે. દીકરા, ખરેખર આવી રીતના સાસરીમાં રહે ને જે પણ દીકરી, એ બે કુળને તારે ને એવું જ ગણાય. તમારી વાત સાચી છે, પણ અમારા સાસુમાનું શું કરવું? એને જે વહેમ છે એ અમુક હદ સુધી તો સાચો જ છે ને કે દવા અમે બીજી આપીએ છીએ. બેટા, અમુક ઉંમર થઈ જાય અને અમુક રોગ હોય શરીરમાં, એટલે અમુક ગયડા માણસનું મગજ એવું થઈ જાય. એટલે બહુ મગજ પર નહીં લેવાનું દીકરા. કહું છું કે તું આટલું બધું ધ્યાન રાખે છે તો તારી નણંદ અને નણંદોએ કાંઈ કહેતા નથી ને? શાંતિ છે કે એ તો એના સાસરે છે, પણ મને તો એવું લાગે છે કે આ ડોશી છે ને ફોન કરી કરીને એને બધી વાત કરતી હશે. રોજ જે ફોન આવે છે મને કે મારા બાનું ધ્યાન તો રાખો છો ને, મારા બાનું ધ્યાન તો રાખો છો ને. ના ના, તમે આવીને રાખી જાઓ ધ્યાન. જો તારી સાસુ મીરાને ફોન કરીને કહી દેતી હોય તો ભલે ને કહી દે, શું ફરક પડે છે? પણ આપણે જે આ બીડું ઝડપું છે, જે કામ કરવાનું તારા ઘરમાં, એ તો કરવાનું જ છે. કોઈને શું ખબર પડે કે તું દવા આપે છે એ બરાબર નથી? વાત તો સાચી કરી તમે, પણ સારું છે એક દેવાંગ તો મારી બાજુ બોલે છે, એ સાથ આપે છે ને એટલે વાંધો નથી આવતો. એટલે બાની સામે કંઈ બોલવાનું થાય કે બા શક કરે ને તો પ્રોબ્લેમ નથી આવતી. સારું છે, પણ એવું લાગે કે તારું કામ ક્યાંક અટકે છે અને તારી સાસુ કોઈક વધારે વિરોધ કરે છે તારો, તો મને ફોન કરી દેજે ને. હું આ બધા જ કેસ ફાઇનલ કરી દઈશ. રહેવા દ્યો ને. આ તમને કહીશ ને તમે ફોન કરશો ને તો એ ઉલટાનું કહેશે કે તું બધી વાત તારા મમ્મીને કરે છે. કંઈ નહીં કે, તું મારી પર છોડી દે ને, પણ તું આ મગજ ઉપર આલો બોજો ન રાખ. તારું જે કામ કરી રહી છે તારી સાસરીમાં એ ચાલુ રાખ વ્યવસ્થિત. સારું. બા, થયું છે શું કહેશો તમે મને? હું આવી ત્યારના તમે ચૂપચાપ બેઠા છો. વાત તો કરો કે શું થયું છે? શું તને ખબર છે કે આ કેટલા મહિનાઓ થઈ ગયા, માથાનો દુખાવો મટતો જ નથી. બામ ઘસું છું,
પછી આવલા શારદાબાએ કંઈક સુરણ આપ્યું હતું એ લેતી હતી, પણ માથાનો દુખાવો જાતો જ નથી. અને આ ઓલી દામિની કોણ જાણે કંઈક આવડી લાંબી લાંબી ટીકડીઓ મને દે અને મને ક્યાં લ્યો આનાથી સારું થાય, પણ મને લાગે છે કે એ સારું થવા માટે નહીં, મને જલ્દી ઉપર મોકલી દેવા સારું. બા શું બોલો છો તમે આ? જબરજસ્તી કરે છે. હા તો એ તમારા માટે જ કરતા હશે ને. જો કદાચ એવું ન પણ હોઈ શકે, તમે આવું તારણ ન કાઢો કે દામિની ભાભી ખોટા જ છે, અને આ તમારો દુખાવો ઘણા વર્ષોથી છે તો હવે એનું તો શું થાય? દવાઓ કરી જોઈએ, દેશી ઉપચાર કરી જોયા, પણ ઘણીવાર કેવું હોય માણસ છે એને ગરમ પીડાઓથી પીડાતો હોય છે. હવે એમાં આપણું કંઈ ના ચાલે. તો એ જ કહું છું તને કે નથી મળતું તો પછી હવે મને મારા નસીબ પર છોડી દો ને. હું કામ એ દવાઓ દે છે અને છે ને આ તને ન ખબર પડે, તું બહુ ભોળી છો. કેમ? તો એ લોકો છે ને આ મારી પાસે આ જે મકાન ને ઓલી દેહમાં એક 10 વીઘા જમીન પડીશ ને એની વાહે છે, એટલે દવા આપીને મને મારી નાખે અને પછી બધું લઈ લે. કેમ બીજું આવું કાંઈ બોલો નથી. છો? એવું ન પણ હોય ને. તમે તો વિચાર કરો, તમે મરી જશો પછી કાલ સવારે બધું એ લોકોનું જ છે, તો એવું અત્યારથી શું કામ કરે એ લોકો? ઝટ જોઈ છે, બીજું કાંઈ નથી. જો આટલું બધું ઊંડું વિચારશો ને તો માથાનો દુખાવો ઓર થશે. તમને ખબર છે આ તમે વધારે વિચાર કરો છો ને એટલા માટે તમારી હાલત આવી થઈ ગઈ છે. ઓવર થિંકિંગ માણસને હેરાન કરી નાખે. તો તું જ મને કહે કે આ ઈસ દામિની છે ને આજ ઘણા વખતથી આપણા ઘરમાં, તો પહેલાં તો હું એને એમ કહું ને કે મને શા કરી દે ને, મને ટાઈમ નથી, હું કપડાં ધોઉં છું. પછી પાણી માગું તો કે હું ભાખરી કરું છું, મને ન દે. અને હવે શું કરેશ, દીમાં બેસારવાર આવીને મને કે આ દવા લઈ લ્યો, આ દવા લઈ લ્યો. હું ના પાડું તોય મને પરાણે દેશે. તો એ મારે હું સમજવું કે મને? બા જો જ્યારે અમારી પરિસ્થિતિ નબળી હતી ને ત્યારે દેવાંગે જશોકને સપોર્ટ કર્યો છે ને. આજે અમે લોકો પાર્ટનર છીએ તો એ કેના કારણે? દેવાંગના કારણે જ. એટલે આવું બધું ન વિચારો. બની શકે કે તમે ખોટા હોય છતાં પણ તમને એવું લાગતું હોય તો ઠીક છે, હું વાત કરી લઈશ એમની સાથે. હા જો તું આ દેવાંગનું કહેશ ને એટલે મને યાદ આવ્યું, દેવાંગ એ પાછો આવે અને એ મને કહે કે આ ડૉક્ટરે જ કીધું છે કે આ દવા લ્યો, પણ મારે દવા જોતી નથી. હવે ભલે આ માથાનો દુખાવો ઠાઠડીએ જાય ને તો હાલશે, પણ મારે દવા જોતી એમાંય એ આપે એ તો જોતી જ નથી. જો તમે આટલી મોટી વાત કરતા હોય એટલે તમે ખોટા હોય એવું તો ન બને, પણ હું અહીંયા આવીશ ને જ્યારે રોકાવા માટે ત્યારે હું જોઈ લઈશ કે શું ચાલી રહ્યું છે, અને જો મને એવું લાગશે કે ભાભી ખોટા છે તો હું એમને કહી દઈશ. ડરવાની કોઈ જરૂર નથી. તને હું લાગે છે એ તને એમ કહે કે હા આ બાને હું ઝેર દઉં છું અને એને મારી નાખવા માંગુ છું? એ કે કોઈ ચોર હોય એમ કે હા મેં ચોરી કરી છે. પણ પકડાય તો જાય ને ચોર. સમય જતાં બધાના ભાંડા ફૂટવાના જ છે. જો હું અહીંયા રહીશ તો મને ખબર પડશે જ કે કઈ દવા છે કઈ દવા નથી, અને ભાભીનું બિહેવિયર પણ હું જોઈશ જ ને. જબરજસ્તી કરશે તો મને ખબર પડી જ જવાની છે. તું કેદી આવવાની છે? તું રોકાવા અહીંયા? અત્યારે તો રોકાવા એવું નથી બા, ઘરે કહીને નથી આવી એટલા માટે. પણ આવીશ, હું ક્યાં દૂર છું, 10 કિલોમીટર તો આગી છું તમારાથી. કાલે પાછી આવીશ એવું હશે તો. જો એક વાત તને કહી દઉં છું, તું આવે ને પછી તું મને દવા દઈશ ને તો હું લઈશ, પણ એના હાથની તો દવા નહીં જ લઉં એટલે નહીં જ લઉં. એવું તો નથી ને કે એમનાથી ચિત્રી ચડતી હોય, એ ના ગમતા હોય, બાકી દવાથી કંઈ વાંધો જ ના હોય. એ તો મજાની રૂઢી રૂપાળી છે, એમાં ન ગમવા જેવું શું હોય? પણ દવામાં તો નક્કી. અને પછી શું કરે ખબર? આમ કે આમ દવા લઈને પછી બા આ લઈ લે દવા એમ કરીને મારી આમે એવી રીતે જોવે જાણે એમ થાય કે આ બા લઈ લે ને હમણાં ઉકલી જાય ને તો આ બધું હું લઈ લઉં. ઠીક છે બા, તમારા આ બધા વિચારો જે ચાલી રહ્યા છે ને એનું નિવારણ આપણે કરી નાખીશું, પણ તાત્કાલિક કોઈ ફેસલા ઉપર પહોંચવું એ ખોટી વાત છે. મેં કહ્યું ને હું આવીશ, હું રોકાઈશ અને હું બધું જાણી જોઈ લઈશ. સારું ઠીક છે? તું તારી રીતે જાણજે, પણ છે ને અહીંયા રોકાવા તો આવશે જો. ઠીક છે. તારા સિવાય હું કોઈની પાસેથી દવા નહીં લઉં. ઠીક છે બા. સારું હવે આવી છે ને તો એને કે ને સા મૂકે આપણા બેવની. એને શું કહેવાનું, હું બનાવી નાખું. કોણ જાણે શું કરતો હશે, હજી સુધી આવ્યો નહીં આ માણસ. નંબર અરે આ દેવાંગ હવે ઓફિસે નહીં ને અહીંયા કેમ મને બોલાવ્યો અહીંયા? કારણ કે ઓફિસમાં વાત કરીશ તો તમારી ઇજ્જત ઓછી થશે ને,
કારણ કે આની પહેલા મેં તમને કહ્યું જ હતું કે આ હિસાબમાં ગોટાળાઓ આવે છે. આ કેમ આટલા બધા કાફલા ક્યાં મારો છો તમે? પણ આ કેવી વાત કરશો તું? કેવી વાત છે? શું સાચી જ વાત કરી રહ્યો છું. આ ઓફિસના ચોપડામાં પૂરેપૂરા 2.5 લાખ રૂપિયાનો કાફલો માર્યો છે. ના ના, દર વખતે થોડા ઘણા રૂપિયા હતા ત્યાં સુધી બોલ્યો નથી, પણ હવે આટલા બધા રૂપિયાનું કરો છો શું તમે? તું બોલવામાં ધ્યાન રાખ, આમ મારો હાળો થાશો અને તું આવી રીતે મારી ઉપર શંકા કરશો. આ તો શંકા કરું જ ને. તું મારા ધંધામાંથી રોજે રોજ રૂપિયાની ઉથલ પાથલ કરી નાખે છે તો હું તને કહું નહીં? હે? અને જીજાજી થતો હોય ને તો ઘરે અહીંયા મારા ઉપર હાથ ઉપાડ્યો, મારા ઉપર હાથ ઉપાડ્યો. એક તો મારો ધંધો લઈને બેઠો છે, મારા ધંધામાંથી રૂપિયા ખાય છે અને ઉપરથી મારા ઉપર હાથ ઉપાડે છે તું. હવે મને સમજાણું કે તારે છે ને મને આ ભાગીદારમાંથી કાઢી નાખવો છે ને એટલે. હા તો હે? ભાગીદારમાં તારી જેવા વ્યક્તિને રખાય પણ નહીં. આમ પણ દર વખતે હિસાબમાં કાફલા કર્યા સિવાય કઈ કર્યું નથી. જો અને હજી શું હું કહું કર્યું છું, છે? ધ્યાન રાખ, હજી કહું છું બોલવામાં. હવે તને શું આવડે છે? હા તો મારા હિસાબે ધંધો ચાલી રહ્યો છે. અંગૂઠા છાપ વ્યક્તિ છે તું. હા, હું અંગૂઠા સાપ છું, વધારે ભણ્યો નથી, પણ જ્યારથી તારી હારે ભાગીદારી કરી ત્યારથી જ તું આગળ આવ્યો છે, એટલું યાદ રાખજે. અરે મારી સ્કિલ છે, મારું ટેલેન્ટ છે, તારી અંદર કઈ નથી. અરે ટેલેન્ટ થી કાઈ નો થાય. હા તો બતાવો ને, તમારા દમ ઉપર કંપની ઊભી કરીને બતાવો, પછી મને કહેજો. અને ખબર જ છે તમારી અંદર કઈ વાતનું ટેલેન્ટ છે. આ બૂચ મારવાનું ટેલેન્ટ છે, ચોપડામાંથી હિસાબ ગાયબ કરવાનું ટેલેન્ટ છે, અને ઉપરથી કોઈ સાચી વાત કે તો એની સામે ઊંચા અવાજે બોલવાનું ટેલેન્ટ હજી છે. તને કહું છું બંધ થઈ જાય એમ. એટલા માટે જ અહીંયા લઈને આવ્યો છું. આજે છે ને ચોખવટ કરી નાખે. જો ભાઈ, મારે છે ને તને રાખવાનો થતો નથી. આમ પણ મને નહોતી ખબર કે આ જે આ નજીકના સંબંધોમાં આવા ધંધા કરીએ ને તો ક્યારેક નજીકનો વ્યક્તિ જ આપણને હેરાન કરીને જતો રહે. આ ખોટું કહેવાય એવું ખોટું ના કહેવાય, આજ સાચું કહેવાય ને આજ વ્યવહારે કહેવાય. નહીં. જ્યાં સુધી આ ખરાબ સમય હતો તારો ત્યારે હું સપોર્ટ કર્યો તો મેં તને, બરોબર, અને અત્યારે હવે સારું થઈ ગયું છે તો મારી ઉપર શંકા કરવા માંડ્યો. શંકાની વાત જ ના કરો ને. લાવો ને હિસાબમાંથી 2.5 લાખ રૂપિયા મને કાઢીને બતાવી દો, પછી વાત કરો. અરે તારાથી ક્યાંક વપરાઈ ગયા છે. હા, હું તો અહીંયા બધાના ગાફલા સોલ્વ કરવા માટે જ બેઠો છું ને. ના ના, હું વાપરી નાખું ને પછી હું ભૂલી જાવ એમ એટલો બધો મૂર્ખ સમજો છો મને? તો મૂર્ખ જ છો ને. હા, મૂર્ખ બનાવતા આવ્યા હતા. તમને એમ હતું કે આ વખતે એટલે સૂનો ચોપડાઈ જશે, પણ ના, દર વખતે એવું ના થાય. ડોસી લાડવા ના આપે, ક્યારેક દાળિયા આપે. જો ભાઈ, આજે 2.5 લાખ રૂપિયા ધંધામાંથી બૂચ માર્યા છે ને, એ ધંધામાં પહેલા 2.5 લાખ રૂપિયા નાખો, પછી જ ઓફિસમાં કરજો. એ પહેલા પગ ના મૂકતા. જો મેં સાને 1 રૂપિયો નથી લીધો. તો પછી સાબિત કરી બતાવો કે તમે નથી લીધા. અરે પણ તારે હું સાબિત કરવું? મારું કરું ના પકડો. હકીકતમાં વાંક તમારો છે. જો જો મને ધંધા બાબતે કોઈ પણ સંબંધ આડો નથી આવતો. તમારે જેને વાત કરવી હોય એને કરી શકો છો. જાઓ. વાત વાળીનો તારી જેવો તો મારે તું મારો હાળો ન હોત ને તો અત્યારે નો થવાની થઈ હવે હોત. હાળો છું છતાંય તે ધંધામાં બૂચ મારીને તો બેઠા છો. હવે બીજું શું કરશો તમે? હે? હવે તું જો હું થાય છે. તો જોઈ લઈશું. હા, જોઈ લઈશું. અને તમે જોઈ લેજો કે હવે શું થાય છે. આ તો વળી બેન ને એના ઘરમાં જે તો શું અમારે દબાઈને રહેવાનું? એના મનમાં સમજે છે હું શું થયું અશોક? હું થયું હું તું સાંભળે ને તો તને એમ થાય કે જાવા દે ને હવે. હા પણ શું થયું? કેમ આટલા બધા ચિલ્લાઓ છો? કોઈ સાથે ઝઘડો કરીને આવ્યા? હા, ઝઘડો કરીને આવ્યો છો. તમને કેટલી વાર કહ્યું છે કે જે લોકો આપણી સાથે કામ કરતા હોય ને ત્યાં ઝઘડો ન કરવો જોઈએ. આ તો મારો હાળો થતો તો એટલે નકર છે ને આજ નો થવાની થઈ જાય. શું? હા, તમે દેવાંગ સાથે ઝઘડો કરીને આવ્યા? એ હું નથી ઝઘડો કરીને આવ્યો, એ મારી હારે ઝઘડો કરવા આવ્યો હતો. અરે મારી ઉપર ઈ આરોપ મૂકે છે કે 2.5 લાખ રૂપિયા તમે ખાઈ ગયા છો. 2.5 લાખ રૂપિયા એટલે? હવે આગળ આવી તો તમારે ગયો. એને હિસાબ આપવો જોઈએ ને અશોક? પણ એ બધું ઈ જ સંભાળતો હતો. આ ક્યારેક મને એ હોપીને જાય ત્યારે એ બધું તો ચોખ્ખું જ છે. આ તો હું એ થોડોક આગળ વધી ગયો છે ને એટલે હવે મને ભાગીદારમાંથી એને છૂટો કરવો છે. એવું ના હોય અશોક. એવું જ છે. જો એક તો હું આમ પણ ટેન્શનમાં છું, તમે ટેન્શન વધારો નહીં મારો. ટેન્શનમાં તો હું છું, ટેન્શન વાળી. ખબર નથી પડતી કે આ લોકોએ શું ધારી છે. ઘરે દામિની ભાભી અને બહાર આ દેવાંગ બંને મળીને શું કરવા માંગે છે એ જ ખબર નથી પડતી ને. ત્યાં એ હું છું છે ત્યાં બાને મળવા ગઈ હતી આજે હું. બા કહેતા હતા કે ભાભીનું વર્તન પહેલાં કરતાં સાવ બદલાઈ ગયું છે. ભાભી બાને કંઈ દવાઓ ખવડાવે છે, જે દવા ખાધા પછી બાની તબિયત અચાનક જ લથડવા લાગે છે અને કમજોરી ફીલ થાય છે. ભાભીનું કહેવાનું એવું છે કે તેમની બીમારીની દવા છે,
પણ અશોક, દવા બીમારીની હોય તો બીમારી સારી તો થાય કે નહીં? એ જે હોય એ. મારી વાત સાંભળ. હવે એ ઘરની છે ને મારે કાંઈ વાત જ નથી સાંભળવી. બધા હરખા છે. વાત તો મારે પણ નહોતી કરવી, પણ મારી માં છે ને એટલે કરવી પડે. જો શાંતિ રાખો તમે, બધું સારું થઈ જશે. અને આ બા કહેતા હતા કે થોડા દિવસ આપણે ત્યાં જતા રહીએ, એટલે ભાભી શું કરે છે ને આપણને પણ ખબર પડે. નહીં, હું ત્યાં નથી આવવાનો. શું કામ? એની યારે વ્યવહાર જ કટ બસ. અશોક, હું પણ જાણું છું કે તમારી સાથે ઝઘડો થયો છે દેવાંગનો, એટલે તમારું મન નથી, પણ સમજો મારી વાત. થોડા દિવસ ત્યાં જશું ને તો તમારું પણ સોલ્યુશન આવી જશે અને બાને પણ શું થાય છે એ ખબર પડી જશે આપણને. તને ખબર છે? હા, તને ખબર નથી. એ છે ને હાવ હું કેવું સંકાળો માણસ છે. આની કરતાં તેની યારે ધંધો ન કર્યો હોત તો સારું હતું. બસ હવે જો આપણી પરિસ્થિતિ જ્યારે નબળી હતી ત્યારે દેવાંગે તો સપોર્ટ કર્યો છે આપણને. અને આમ પણ સંબંધોમાં થોડું ખાટા મોરું થાય એનો મતલબ એવો નથી કે સંબંધ તોડી નાખવાનો હોય. સંબંધોને સુલઝાવવા પડે. સંબંધોને આવી રીતે બીજું કાંક હોત ને તો સુલઝી જાત, પણ હવે હા આ નથી સુલઝે એમ. કારણ કે એણે કર્યું છે જ એવું. મારી ઉપર શંકા કરે છે. હવે એ બધાને ફોન કરી કરીને બધા હગાવાલાને કે હોતી, પણ હું છે ને બધાને જવાબ આપી દઈ. વાહ, એટલે ઘરની વાતને તમારે બંને બહાર કરવાની છે લોકોની વચ્ચે. જો અમુક વાતોને આપણા ઘર પૂરતી રાખીએ ને તો વધારે મજા છે. મળીને વાત કરી લેશું આપણે લોકો. શું મારી વાત સાંભળ, મારા સન નથી મળવું, એને સંભાળમાં જ ને. અશોક, તમે નહીં આવો ને તો મારે એકલાએ જવું પડશે. એના કરતાં સારું છે કે આપણે બંને મળીને જઈએ. બધી વાતનું સોલ્યુશન આવી જાય ને એટલે એક જ દિવસમાં પાછા આવી જઈશું, વધીને 2 દિવસ. કાંઈ વાંધો નહીં, પણ જો મારી વાત સાંભળ, હું ત્યાં કોઈને છે ને બોલાવે નહીં, અને બધાને કહે છે મારથી આઘા રહે. આઘા રહેવાનું કહો એટલે તમને કે હડકવા ઉપડ્યો છે કે બધા આઘા રહેશે? ખબર નહીં શું કરે છે. ઘરમાં કામના કઈ નેઠા તો છે નહીં, કોઈ વસ્તુ મળતી નથી. બેનબા, તમે અચાનક અહીંયા લે, ક્યારે આવ્યા? ના ગમ્યું? ના એટલે ખાલી પૂછું છું કે ક્યારે આવ્યા અને અચાનક કઈ ફોન બોન નહીં કહ્યું હોત તો હું થોડી તૈયારી કરી રાખેત ને. ભાભી, ફોન તો જ્યારે આપણે પારકા લોકોના ઘરે જતા હોય ત્યારે કરવાનો હોય. હવે પોતાના ઘરે આવવામાં શું ફોન કરવાનો? બડ બોલી બોલી. શું બોલો, એકદમ સાચી વાત છે કે પોતાના લોકોને જ શું ફોન કરવાનો હોય, પણ સ્ટીલ તમે જવાબ ના આપ્યો કે અહીંયા આવવાનું કોઈ કારણ કે બસ એમ જ આવ્યા છો? એમ જ આવીશું. મારા બાપે આ 2 માળનું મકાન ખડક્યું ને ત્યારે મને કહ્યું હતું કે બેટા મન થાય ત્યારે આવી જવાનું, એટલા માટે. કે વાંધો છે તમને? મેં એવું નથી કહ્યું કે તમે આવ્યા અને એ વાતનો મને વાંધો છે કે શું કામ આવ્યા. હું ખાલી તમને કારણ પૂછું છું બેનબા. મન થયું, ઈચ્છા થઈ મને કે હું આજે મારા ઘરે જઉં, અને એ પણ રોકાવા માટે. સારું કહેવાય ને, આવ્યા છો તો વેરી ગુડ. ક્યાં હતા? કામથી બહાર ગઈ હતી. તમને ખબર તો પડવી જોઈએ ને કે બાના ચાનો સમય થઈ ગયો છે, તો પેલા ચા બનાવીને પછી કામ પતાવું. તમારા બા એમ પણ મારા હાથની ક્યાં ચા પીવે છે? ન જ પીવે ને. તમારો ડર જ એટલો હોય તો કોને ખબર કે કઈ ચા છેલ્લી હોય જીવનની. ઠીક, એટલે તમે અહીંયા આવ્યા છો એમ ને? આ તમારા બાએ બધી વાત કરી હશે તમને અને કહ્યું હશે કે બેટા તું અહીંયા આવતી રહે, એટલે તમે પહોંચી ગયા. તમને તો શરમ આવી જોઈએ. શરમ તમને આવી જોઈએ ભાભી. એવું તો શું કરો છો કે મારા બા તમારાથી આટલા ડરી ગયા છે? લિટરલી છે ને બેનબા, હું કંઈ જ નથી કરતી. હું એમને સમયસર દવા આપું છું, એમને ખાવા પીવાનું ધ્યાન રાખું છું, પણ છતાંય તે એમના મનમાં વહેમ ઘૂસી ગયો છે કે એમને મારી નાખવા માંગુ છું. સમયસર દવા આપવી એ સારા હોવાનું પ્રમાણ નથી ભાભી. લોકો છે ને સમયસર ઘણા કામ એવા કરતા હોય છે જે દુશ્મની તરફ લઈ જતા હોય અને મોત તરફ પણ. કોને એક્સપ્લેનેશન આપું છું? મને જ આપવાનું છે. અને તમને શું લાગે છે આ ઝીણું ઝીણું બોલશો મને ખબર નહીં પડે? જો આ ઘર મારું પણ છે, એટલે હવે હું અહીંયા રોકાઈને બધું જ નોટિસ કરીશ. અને પહેલી વાત એ છે કે જે પણ દવાઓ તમે બાને આપો છો ને એ બધી મને બતાવજો. બરોબર છે, આ ઘર તમારું છે. આ મારી માએ તો 7-8 લાખ રૂપિયાનો ખર્ચો કરીને મને એમના અહીંયા મોકલી છે ને. આ મારું ઘર ક્યાં છે? તમારું ઘર હોત તો તમે આવું કરતા જ ન હોત. મારા બા બીમાર છે, એમને તમારી જરૂર છે, ત્યારે તમે બહાર જતા રહ્યા. હા તો એક કામ કરો ને, લઈ જાઓ તમે તમારા ઘરે, અને કાં તો તમે અહીંયા જ પડ્યા રહ્યો ને તમે ધ્યાન રાખજો. એમ પણ તમારા બાને મારી સેવા તો દેખાતી નથી. જો ઝઘડો કરીને કોઈ ફાયદો નથી. દેવાંગ પણ હમણાં બહુ ઉછાળા મારતો એવું સાંભળ્યું છે. ચડાવવાનું બંધ કરો મારા ભાઈને. સંબંધો છે ને એ જિંદગીભરના છે. જો બેનબા, વધારે બોલી રહ્યા છો. મેં કોઈને ચડાવ્યા નથી. આ ખાલી ખોટા મારા પર આરોપ ન નાખો. આંગળી ચિંતા મને પણ આવડે છે, સમજ્યા?
બાકી ક્યાં રાખ્યું છે? તમે અને તમારા ભાઈ ગુનેગાર તો સાબિત કરી જ દીધી છે ને મને. હોય તો થાવ ને, બાકી તમે શું કામ ગુનેગાર સાબિત થાવ? અને આટલા ચિલ્લાઈને બોલવાથી તમે સાચા નહીં પડો, સમજ્યા? ચિલ્લાવવું પડે. જ્યાં આપણે સાચા હોય ને સામેવાળા વ્યક્તિ આપણી વાતનો વિશ્વાસ ન કરે ને તો ચિલ્લાવવું પડે. તો એવું તો શું કરો છો કે બા તમારી હાથની દવા પીવા રાજી નથી થતા, એ ડરે છે, અને જ્યારે દવા પીવે છે ને ત્યારે દુખાવો વધારે થાય છે એમને. રેવા દો, એ વાત તો સાવ ખોટી પડે. અને એમાંય તે ચાલો માની લઉં કે હું બીજા ઘરથી આવી છું તો બાને મારા ઉપર શંકા હોય, પણ બાને તો એમના દીકરા ઉપર પણ શંકા છે કે એ મારી નાખવા માંગે છે. બાયડી આવી ગઈ ને એની એટલા માટે. તમે છે ને તમારા ઘરનો વહીવટ કરો ને તો વધારે સારું કહેવાય. હવે તમારા લગ્ન થઈ ગયા છે, આ ઘર હવે મને સોંપી દો ને સીધી રીતે તો સારું કહેવાય. 100 વાતની એક વાત છે, હું અહીંયા રોકાવા માટે આવી છું, અને જ્યાં સુધી બધી વાતનું સોલ્યુશન નહીં આવી જાય ને ત્યાં સુધી હું ક્યાંય જવાની નથી. અને હા, અશોક પણ રાત્રે ઓફિસથી સીધા અહીંયા જવાના છે, તો એનું જમવાનું પણ બનાવી નાખજો. બોલાવી લો, અશોક કુમારને બોલાવી લો, તમારા સાસુ સસરાને બોલાવી લો, બધાને બોલાવી લો. એ બધાની જરૂર નથી, હું એક જ કાફી છું. હા, ફટાફટ ચા બનાવો અને મારા માટે પણ બનાવજો. બનાવું છું, પણ સીધી રીતે એમ કહી દો ને કે મારા ઉપર શંકા છે ને એટલે અહીંયા ચેક કરવા માટે આવ્યા છો તમે. કેટલા હોશિયાર છો ભાભી, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. એટલે જ આવી છું. ચા બનાવો. બનાવીને ખાઈને જાતે. ચામાં કઈ નહીં નાખતા. તમારા પપ્પાનું ઘર છે, બનાવી લો જાતે. દામિની, દામિની ન કરતા, નવરી નથી તમારા માટે અહીંયા. શું કરતી હતી તું? હું ક્યારનો આવીને બેઠો છું. બેગ પેક કરતી હતી, મારું ઘરે જઉં છું. શું કામ? કેમ કઈ થયું છે? ફરવા? તમારું ધ્યાન રાખવા માટે, બાનું ધ્યાન રાખવા માટે આવી ગયા છે ને તમારા બેન, તો પછી મારી શું જરૂર છે હવે? શું 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 કોણ આવ્યું છે? તમારા બેન. અને રાત્રે તમારા જીજાજી એ આવે છે. મેં તો કીધું આખા ઘરને બોલાવી લો. રામખોરને અહીંયા આપણા ઘરમાં આવવાની શું જરૂર છે? શું જરૂર છે? જો આવીને છે ને મારી સાથે બરાબરનો ઝઘડો કર્યો છે. તમે તમારી બેનને સરખી રીતે સમજાવીને રાખજો કે મને કંઈ ન બોલે, બાકી મજા નહીં આવે. નક્કી મને આવું થતું જ હતું. હા, અશોક કુમારને જેવી રીતે મેં બહાર બોલાવીને બધી વાત કરી હતી ને, નક્કી કંઈક ગતકડું તો કરશે જ. મને આમ મનમાં ઊંડે સુધી ગાતો હતો જ. અશોક કુમારને ક્યાં વચ્ચે લાવો છો? મને તો બેન બહુ પર ગુસ્સો આવે છે. અરે મમ્મીને લઈને કેટલું બોલતા હતા, કહેતા હતા કે તમે બાનું ધ્યાન નથી રાખતા, આ નથી કરતા, તે નથી કરતા. જો સૌથી પહેલાં તો એ બંને જે પ્લાનિંગ કરીને આવ્યા છે ને, પહેલાં આપણે એમનું વિઝન સમજવું પડશે. કયું પ્લાનિંગ? અરે પૈસા લેવાનું પ્લાનિંગ. અશોક કુમારે ઓછો ગાફલો નથી કર્યો આ વખતે. 2.5 લાખ રૂપિયા ગાયબ કર્યા છે. હા, હિસાબમાંથી. આ હિસાબ જ્યારે મેં મેળવ્યો ને ત્યારે ખ્યાલ આવ્યો કે આવી રીતના તો કેટલાય બૂચ મારી લીધા છે. અને જ્યારે સાચી વાત કરી ત્યારે એમણે જ મને ધમકી આપી હતી કે જોઈ લઈશું તમને. એ જે પણ હોય તે પૈસાથી મારે કઈ લેવા દેવા નથી. મને મતલબ છે અહીંયા આવ્યા છે તો કોઈના કોઈ ઈરાદાથી જ આવ્યા છે. અને બીજી મહત્વની વાત એ, ખાસ કરીને હવે બાનું ધ્યાન રાખવું પડશે આપણે, કારણ કે હવેનો સમય વધારે કપરો હશે. તમારા બાએ જ તો ફોન કરીને બોલાવ્યા હશે ને? જો મને નહીં લાગે તો છે બેનબાને કે કેવી રીતે ખબર પડે? જો બેનને આ વિશે કંઈ ખ્યાલ નહોતો. ખાસ તો છે ને આ કુમાર એનો બદલો લેવા માટે આવ્યા છે, મતલબ કે મિલકત લેવા માટે થઈને આવ્યા છે. એ કંઈક એવું કાવતરું જરૂરથી કરશે કે જેનાથી આપણા ઘરમાંથી રૂપિયા પડાવી શકાય. કારણ કે એ માણસની મેલી મુરાદને હું બહુ સારી રીતે સમજી ગયો છું. એ જેટલો બહારથી દેખાય છે ને ભોળો, એટલો ભોળો નથી. એક નંબરનો ચીટર અને ચાલાક વ્યક્તિ છે. જો આપણે જે દવા આપીએ છીએ ને બાને, હવે એનો ટાઈમિંગ ફેરફાર કરશે. એને ખબર ના પડવી જોઈએ કે આપણે આ બાને જે દવા આપીએ છીએ એ દવાની પાછળનું કારણ શું છે. દવા ચેક કરશે તો? કારણ કે તમારા બાએ છે ને કઈ વાત કહેવામાં બાકી નથી રાખ્યું. બધું કહી જ દીધું છે કે મને આ દવા આપે છે, આ કરે છે, તે કરે છે, આ ચા પીવડાવે છે, આમાં આ વસ્તુ નાખે છે. એકે એક વાત કરી દીધી છે, તો હવે શું? હવે થોડા દિવસ માટે આપણે રીત બદલવી પડશે બાને દવા આપવાની. અત્યાર સુધી ખાવામાં આપી દેતા હતા, અથવા તો કોઈ બીજી વસ્તુમાં આપણે બાને ફોસ લાવીને ખવડાવતા હતા. પણ હવે એવું ના શક્ય હોય ને તો થોડા દિવસ માટે દવાને પણ છુપાવીને મૂકી દે છે. એને જાણ ના થવી જોઈએ કે આ દવા શેની હતી અને શું કામ બાને આપતા હતા. તો એ દવા તો આપવી જ પડશે ને. દવા નહીં આપીએ તો તમને ખબર જ છે કે શું થશે. બતાવી દઈશ બધું. હા, બધું મારી રીતે હું કરી લઈશ, તું ચિંતા ના કર. ક્યાંક એવું તો નથી ને કે અહીંયા
ત્યારે બેનબા આવ્યા, રાત્રે અશોક કુમાર આવવાના છે. તો બાની આગળ સારા થવા માટે આવ્યા હોય, સારી સારી વાતો કરીને વસિયત લખાવા આવ્યા હોય. બની શકે, કારણ કે કુમાર કેટલી નીચી કક્ષા સુધી જઈ શકે એ નથી હું જાણતો કે નથી તને ખબર. કે આ વખતે જે લિમિટ ક્રોસ કરવા માટે આવ્યા છે ને, મપાઈ જશે એમનું પાણી. ક્યાં સુધી આ જઈ શકે એમ છે અને કેવી રીતના કેવા કાવતરાથી ઘરમાં શું શું કરાવી શકે એમ છે. કઈ નહીં, આવશે એટલે જોઈ લઈશું. બીજું તો શું કરી શકવાનું. હા, અત્યાર સુધી તો બહુ સાચવ્યા છે, પણ હવે છે ને વળતો જવાબ આપીશું. એના મનમાં જે મેલી મુરાદ લઈને આ ઘરમાં એન્ટ્રી કરે છે ને, પણ એને ખબર નથી કે આ ઘરમાં એના કરતાં પહેલેથી અને વર્ષોથી આપણે રહીએ છીએ. એટલે જે ઈચ્છા રાખીને આવે છે ને એ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થવા દઈએ. ઠીક છે, હું મારી રીતે ધ્યાન રાખીશ અને તમે તમારી રીતે ધ્યાન રાખજો. બા ઉપર નજર રાખજો કે બેનબાને કોઈ વાત ન કરે. ખાસ જરૂરી તો દવા છે પહેલાં લાવ, અને દવા આપે એટલે એનો વહીવટ કરી નાખ. બા, બહુ માથું દુખતું હોય તો દવાખાને જવું છે? ના ના, વર્ષો થયા, પણ ઘણી વાર તો એવું ફાટે ને કે એમ થાય કે શું થઈ જશે. બા, જો દુખાવો છે, મને ખબર છે કે તમે તકલીફમાં છો, પણ કંઈક નિવારણ તો આપણે કરવું જ પડશે ને આ વસ્તુનું. એમને તો નહીં ભેગું થાય. ભલે, પણ દામિનીના હાથની દવા તો નહીં જ લઉં. ઝેર આપે છે મને, ઝેર. બા, હું આવી ગઈ છું ને, હવે તમને કોઈ કંઈ નહીં આપે. મેં એને વાત કરી છે કે બધી દવાઓ હું પહેલાં ચેક કરીશ અને પછી હું તમને દવા આપીશ. અને આમ પણ આ દામિની ભાભીનું વર્તન તો બદલી જ ગયું છે, તમે ખોટા નથી. સાંભળ્યું બધું મેં. એવી રીતે વાત કરતા હતા કે જાણે હું આ ઘરની નોકર હોય. એમને હું અહીંયા આવીને એ પણ કંઈ ગમ્યું નથી. ક્યાંથી ગમે? કદાચ તું અહીંયા હોય અને હું ઉકલી જાઉં તો તું પાછી ભાગ માગે તો? આ તો તું ન હોય ને હું મને મારી નાખે ને તો પછી હા 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 મરેલા હાથનો અંગૂઠો લઈ અને બેઉ જણા જઈને બધું પોતાના નામે કરાવી દે. મને બધી ખબર છે. અને આમ ખબર પણ છે. આ દેવાંગ પણ અશોકની સાથે ઝઘડો કરે છે. અશોક જાણે એનો પાર્ટનર ના હોય, એના નોકર હોય ને એવું કરે છે ભાઈ. હું વાત કરે, તું તો એમ કહેતી હતી કે એને લીધે જ અમે બધું છીએ ને બહુ સારો છે. પણ હવે બદલી ગયા છે બંને પતિ પત્ની. લાલચ જાગી છે એ લોકોને. જો અમારી સાથે ઝઘડો કરે અને અમે આ ઘરે આવવાનું બંધ કરી દઈએ તો તમને હેરાન કરવાનું સહેલું પડે કે નહીં? હા, એટલે અહીંયાથી બધું લઈ જવું છે અને ધંધામાંથી જમાઈને કાઢીને બધું હડપ કરી લેવું છે. ખોટી વાત છે, બધી ખોટી ખોટી વાતોનો પાનો ના ચડાવ બાને બેઠા બેઠા. કેમ? મેં શું ખોટું કહ્યું? સાચું જ બોલી રહી છું. તારી પત્નીનો સ્વભાવ જોયો છે તે? હા, તારા પતિએ તને સમજાવીને ભોળવીને જ મોકલી હશે કે અમારા બંને વચ્ચે ઝઘડો થયો છે તો ગમે તેમ કરીને તું જાજે અને ત્યાં જઈને બધી ઊંધી જતી વાતો કરી અને એમને સાચા સાબિત કરાવી લેજે. હું એક જ નહીં, મારા પતિ પણ હમણાં આવવાના છે સાંજે અહીંયા. ખબર જ છે શું કામ આવી રહ્યા છે એ પણ બહુ સારી રીતે જાણું છું. આ ધંધામાં જ્યારે ગાફલા કરવા હોય, 2.5 લાખ રૂપિયાની ચોરી કરવી હોય ત્યારે તો એમને કઈ સંબંધ યાદ નથી આવતું. દેવાંગ, જ્યાં સુધી તારી પાસે પ્રૂફ ન હોય ને ત્યાં સુધી 2.5 લાખની ચોરી નહીં નાખતો. ચોપડો પડ્યો છે અને હાલે પ્રૂફની જ વાત કરે છે ને તો અમારી ઓફિસનો બધો હિસાબ કિતાબ આમાં પણ છે. લે જોઈ લે ને, તારા પતિએ 2.5 લાખ રૂપિયાનો આ ક્યાંથી ક્યાં કાફલો કર્યો છે દેખાઈ જશે તને. તું છે ને આ બધા હિસાબ બતાવવાની વાત ભૂલી જા. 2.5 લાખનો ગફલો છે. કોણે કર્યો એ નામ નથી લખ્યું ને એમાં? તો તારો મતલબ કે આ જે મારા જીજાજી છે એ જ સંભાળે છે આ બધું. હવે જેના હાથમાં એકાઉન્ટ હોય એ વ્યક્તિને જ સવાલ પૂછવા પડે ને આપણે. દેવાંગ, તારી પત્નીની વાતોમાં આવીને તું સંબંધોને બગાડવાની કોશિશ ન કર, સમજો? તું તારા હસબન્ડની વાતોમાં આવીને અહીંયા આવીને તું આજે અમારો માહોલ છે ને એને બગાડવાની કોશિશ ના કર. દેવાંગ બસ, દેવાંગ બસ. ત્યાંથી જમાઈને વાંકમાં લઈને ચોરીનો આરોપ નાખે ને અહીંયા તારી બાયડી મને ઝેર આપીને ઉકેલવાની વાત કરે છે. બેઉ જણના છે ને હવે મને બધાય વિચાર ખબર પડી ગઈ છે. કયું ઝેર બા? કઈ વાતનું ઝેર? એ ઝેર નથી, ઝેર જ છે. અરે તમને મજા નથી ને એટલા માટે અમે તમને દવા આપતા હતા. પણ તો હારું કેમ ન થયું? કેમ ન થયું હારું ને કેમ તમે બગડે દવા છે? પીધી છે સમયસર? ના, પેલા પીતી જ હતી પણ હારું ન થયું એટલે મને ખબર પડી જ ગઈ કે તમારા મનમાં શું છે મારા માટે. પણ હું નહીં મરું, દવા પણ નહીં લઉં. જો બા, તમારા મગજમાં જે ભૂસું ભરાયું છે ને પેલા તો એ ખાલી કરવા માટે અમારે શું કરવું પડશે ને એ હું નથી જાણતો. પેલા છે ને જમાઈને તું
ચોખ્ખો કર. જમાઈને તો હું ક્યારે એક ગુસ્સાની વાત રૂપિયો ન કર. આપવાનો નથી આપ્યો. બસ તો. અને ધંધામાં કહેજે કે એમને પગ ના મૂકે. કેમ હા. પાર્ટનરશિપ છે પૂરેપૂરી. આટલા વર્ષથી મહેનત કરે છે અને સીધા નીકળી જશે એમ પૈસા આપી દઈશ. નથી જોઈતા. ક્યાંથી તમે સમજો અને ક્યાંથી તમારે પૈસા જોતા હોય? ખોટું જ કરવું છે પછી ક્યાંથી સમજો? દેવાંગ બાની મજાક દેવાંગ બાની તબિયત બગડી રહી છે ને તો મોઢું બંધ રાખીને બેસ. દવાખાને લઈ જવા દૂરની વાત છે ને અહીંયા આવીને ઝઘડો કરે છે તું. તબિયત તું ખરાબ કરે છે. તું અહીંયા આવી છે, હું નથી આવ્યો. મારા બાપનું ઘર છે આ. હા, તો હું ક્યાં તને ના પાડું છું? તું આવીને બેસને શાંતિથી. આવી રીતે માથાકૂટ શું કામ કરે છે? માથાકૂટ કરવી પડે છે કારણ કે તું જેવું વર્તન કરે છે ને એવું મેં બાને કહ્યું કે ખોટું નથી બોલી. તો તારા હસબન્ડને સાથે લઈને આપણે સાથે બેસીશું ને ત્યારે આમાં સાચું કોણ ને ખોટું કોણ ને કબૂલ કરી લઈશ. મને હવે બધી ખબર પડી ગઈ છે. જમાઈના હાથમાંથી ધંધો ને મારા હાથમાંથી મિલકત આ લઈ લેવીશ બેવ જણને મળીને. આ નથી મારે કઈ લેવું કોઈ એના જ કાવતરા કરો છો. શું કામ ને અમે કાવતરા કરીએ ઘરમાં ને ઘરમાં બા? અને તમારી પાસેથી આવી રીતના મિલકત છીનવવાની મને જરૂર શું પડે? રહેવા દે. બાયડીની વાતોમાં આવીને જે કરે છે ને બધું દેખાઈ રહ્યું છે. કેમ ભાભીએ મને દવા ના બતાવી? તું છે ને તારા હસબન્ડ નું જે ચાવી ભરેલું રમકડું લઈને અહીંયા આવી છે ને પેલા પ્રથમ તો એને બંધ કરી દે. તને કહું છું ચાવી ભરેલું રમકડું ન બન. પોતાની માં અને બેનનું વિચાર સમજો. એટલીસ્ટ ચાવી ભરેલું તો બનું છું પણ તું તો વગર બેટરી કે વગર પિન નું રમકડું છે. જેટલું પેલાય કહ્યું એટલું જ બોલશે. બાને કયો ને અહીંથી જાય. નહીં કરે. હું શું કામ જાઉં ભાઈ? મારું ઘર છે. મારું પણ ઘર છે ના હું ના, નહીં જાઉં. હું અહીંયાથી ઊભો થઈને જાઉં તો તું બાની પાસે બેસીને ચુગલી કરી શકે ને. એટલા માટે સિરિયસલી હમણાં જ કરતી હતી. એટલી ડરું છું તારાથી હવે- કે તું જાય પછી વાત કરું. તારી જેવું વ્યક્તિ બીજું કરી શું શકે? તારા જેવો વ્યક્તિ શું કરી આ શકે એ મતલબ કે કે ને. આ કુમારની સાથે રહી રહીને તું પણ એવી જ થઈ ગઈ છો સેમ એમ? ટુ યુ. ભાભી સાથે રહીને તું પણ બુદ્ધિ વગરનો થઈ ગયો છે. હા, બુદ્ધિ વગરના તો સારા, બાકી ખોટા ને ચીટર વ્યક્તિઓ ના સારા. ભરોસો ના કરાય એમના ઉપર. જાને અહીંયાથી બાની તબિયત બગડે છે. હા તો તું જાને પણ હું અહીંયા બેઠો જ છું. બાને મારે દવા આપવાની છે, આપી દઈશ જા. બિલકુલ નહીં. દવા હું જોયા વગર તો પીવા જ નહીં દઉં. દવા લઈ આવ મને બતાવ. હવે દવામાં જોવાનું શું હોય? જોવી છે. દવા હોય. જોવી છે મારે. હવે જોઈને તું કઈ ડોક્ટર નથી મોટી કે તને બધી ખબર પડી જશે. ડોક્ટર નથી પણ બુદ્ધિ વગરની તો નથી જ. હવે કેટલી બુદ્ધિ છે ખબર છે? કોક શીખવાડે એટલું બોલીને અહીંયાથી બાંધીને જાશો, શરમ નથી આવતી? એલા એ હવે તો ચૂપ બેસ. મારાથી આ દુખાવો સહન નથી થતો અને તારો અવાજ તો ધીમે 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 કરીને આસમાને પહોંચે છે. બેશરમ, ચૂપ મરને. ચૂપ મર. ધીરે બોલ અને કા જા અહીંયાથી મારી સામેથી તું જા. સાંભળી લીધું? જા. સાંભળી લીધું. તારી જેવો નથી. લે કર ચુગલી. ચુગલી ખોર. ચૂપ રહે. હમ. હમ. બોલ કઈ. હમ. એ ભગવાન, ક્યાં જવું છે? કામ છે. ના ના, મતલબ કે અહીંયાથી ક્યારે જવું છે તમારે એ કહેશો તમે મને? અહીંયાથી ક્યારે જવું છે એટલે? 2 દિવસથી રોકાણા છો. આ તો પણ તો આવું થઈ ગયું. ના ના, એટલે કે આ તમારું પોતાનું ઘર નથી. મારા સસરાનું ઘર છે અને પ્રેમથી ન મને અહીંયા બોલાવ્યો છે. વાહ બરાબર? ભાઈ વાહ. બેન, તારી બેન મારા ઘરમાં છે ને તું બોલવામાં તો જરીક શરમ. બોલવામાં તમે જરાય શરમ નથી રાખી તો હું શું કામ રાખું? હવે તમે તો ચોરી કરવામાં શરમ નથી રાખતા તો કોણ પછી ચોરી કરે છે? કેમ? હા, 2 લાખ રૂપિયાનો ઓફિસમાં ગાફલો કરીને અહીંયા આવ્યા છો એ શું ઓછું હતું કે અહીંયા આવીને બંને જણા આખો દિવસ બાની પાસે બેઠા બેઠા આજે તમે બટર લગાવો છો? મને કઈ એય! સમજાતું નથી એમ છે? તારી જેવા નથી હો. તું એવો છો. કેવો અને છું? હા, ના ના, કેવો છું બોલી દો ને. આ બા બીમાર છે એને તમે મારીને મારવાની કોશિશ કરી રહ્યા છો ઓ અને આ બધું હડપવાની કોશિશ કરાવો. શરમ આપમાં. એય, તોય ના ના, માપમાં હો, બા ધ્યાન મારા રાખજે છે, તું. મારા બા છે. આ હું તો એના- તો ઈ મારા સાસુ છે ને. હા તો- તો આ બધું સહન હું નહીં કરું. અરે શું સહન નહીં કરું? હવે તમારે સહન કરવાનું આવ્યું જ છે ક્યાં? પોતાનું ઘર છોડીને અહીંયા આવીને બેઠા છો ને પાછા કહો છો સહન નહીં કરું. હા, બેઠા બેઠા લાડવા ઉલાળો છો ન્યા સહન કરવાનું નથી આવતું? કારણ કે બધું શાળા નહીં છે, મતલબ મહેરબાનીથી જ થાય છે. એ મફતનું ખાવાનું, મફતનું પીવાનું, મફતનું રહેવાનું. એય, સાનું મનો રહેતું એમ કહું છું. મારા સસરાનું ઘર છે અને હું તો તારી બેનને છે ને નાશ પાડતો હતો કે ત્યાં નથી જવું પણ એ નહોતી માની પછી મારે આવવું પડ્યું. પણ તમને તો શરમ છે કે નહીં? હાલો ને, મારી બેન છે, મારી પોતાની છે ને કદાચ એ ઘરે આવીને રહે ને તો મને કઈ વાંધો નથી, પણ તમારી શું જરૂર છે? તમને નાક શરમ જેવું કઈ નથી? ના મતલબ કે બધું નેવે મૂકીને આવ્યા છો? અરે તમારા જેવાને શરમ એ શાની હોય? જે વ્યક્તિને બૂચ મારવામાં શરમ નથી લાગતી એને ખાવામાં શેની શરમ હોય? આ શરમ હોય. બાકી હાળા બનેવીની વચ્ચે છે ને આવું કોઈ દિવસ ન થયું હોય. પણ તમે છે ને હાવ હરામી છો. છેલ્લા નંબરના એક હલકટ બાણા છો.
ખરાબ માણસ કોણ છે અને કોણ નહીં ને બહુ સારી રીતે ઓળખી ગયો છું. એટલા બધા જો તમે ભગવાનના માણસ હોત અને એટલો બધું તમારી અંદર બહુ સારું વ્યક્તિત્વ છે તો લાવો ને, હિસાબ આપી દો ને. હે ના તો બૂચ મારી લેવું છે અને પાછી અહીંયા આવીને ધાર્મિક વાતો કરવી છે, સારી સારી શિખામણો આપવી છે. તમે કેવા માણસો છો? એક બીમાર માં છે એને હાજી કરવાને બદલે એને મારવાની કોશિશ કરો છો. કોણે મારવાની આ મોટામાં કોશિશ મોટું પાપ કહેવાય. ના શેની મારવાની કોશિશ કરી અને કયું પાપ મને કર્યું છે ખબર બતાવો છે. ને. તમે ઝીણું ઝીણું ધીમે ધીમે એને ઝેર આપો છો. ચોપ, હા, મને બધી ખબર છે. વાત ખોટી છે. હાસી છે. અમે ક્યારેય પણ બાને ઝેર નથી આપ્યા. અને આમ પણ હવે બાનું ઉંમરના પ્રમાણે મગજ ચસકી ગયું છે. એને લાગે છે કે દવાના બદલે ઝેર આપે છે, બાકી એવું કઈ છે જ નહીં. છે એવું સમજો. તો કઈ રીતે સાબિત કરી બતાવો ને? એવું કઈ છે તો બોલો, સાબિત કરી દો. સમય આવે ને એટલે સાબિતય કરી દે. તો પછી શું કામ ને સમયની રાહ જોઈને ખોટા ખોટા અહીંયા પડ્યા છો? હા, મને બધું સમજાઈ રહ્યું છે. બાને છે ને બટર લગાવીને મિલકત પોતાના નામે કરાવડાવી છે. એવું જ છે ને? એ જ દાનત આવ્યા છો ને? હવે આ ઘરમાંથી સન જવાનું થાતું જ નથી. ક્યાંથી જાઓ? ભલે બા કે ને તોય નો જાવ. મફતનું ખાવાની દાનત તું પડી ગઈ હરામી હોય ને છો. જેને ભિખારી વેડા કરવા હોય ને એ વ્યક્તિ આવું જ કરે. જો હજી એક ચડાઈ દેવો પેલા કહું છું. હા તો ચડાવતા તો મને આવડે છે. હા તો ઘરમાં આવ્યા છો ને એટલે ગમ ખાઈ ગયો, બાકી તો મને મારતા આવડે જ છે. મગજની નસ ખેંચતો આમ. મગજની નસ તમે ખેંચો છો, હું નથી ખેંચતો. અહીંયાથી જવાનું નામ લેતા નથી ને પાછા અમને કહો છો. નથી જાવું. ના ઘર મારું, રહેવાનું મારા ઘરમાં, ઉપરથી તમારે બધાને સારું થઈને જવું છે. એક તો મારી બેન અને ઉપરથી તમે. હા તો મારી બેન જ મગજ વગરની કહેવાય કે તમારા જેવા બુદ્ધિ વગરના માણસ સાથે રહે છે. તો પણ છૂટા છેડા તારામ તેવડ હોય તો કરાઈ લે ને. આપી જ દેવાય, તમારામાં ઓ, કાંઈ છે તારામાં- નહીં. અરે તારી બેન છે ને એ કોઈ દિવસ મને છે ને છૂટા છેડા નો આપે. આટલો મને વિશ્વાસ છે. હા, બૂચ મારીને જેને મફતનું ખાવું હોય એને શું કામ ને કોઈ વ્યક્તિ કાંઈ જો નડતું હોય? દેવાંગ હવે વધતું જાય છે. વધતું તો તમારું જાય છે. ઘર મારું છે, મારું ઘર છોડીને જતા રહો અહીંયાથી. નથી જવાનું. શું કામ નહીં જાવ? નથી જવું. છો સીધી રીતે કહું છું ત્યાં સુધી માની જાવ તો સારી વાત છે, નકર પછી છે ને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા પડશે. હા, ઓફિસનું બૂચ માર્યું તું, ઉપરથી હવે ઘરનું બૂચ મારવા પણ આવી ગયા. તારે જે સમજવું હોય એ સમજ. નથી જવું. અને એક બીજી વાત કે આ બા બીમાર છે બરોબર, તો એના રિપોર્ટ તમે કેમ નથી દેખાડતા? અમારે નથી બતાવવા એટલે. તમે ખોટા છો એટલે ના ના પાડો છો. ના, તમારે જવું નથી ને તો અમારે રિપોર્ટ નથી બતાવવા. ઊભા રહો ને અહીંયા. ખોટે ખોટા મગજની નસ ખેંચો છો તે. મમ્મી, શું મને બોલાવી છે અને ક્યારની આ 5 મિનિટથી તને જોઉં છું. હું તને જોઉં, તું મને જોવે, હું તને જોઉં, તું મને જોવે. હવે જોવા માટે બોલાવી હોત તો પછી વોટ્સઅપમાં વિડીયો કોલિંગ કરી દેવાય ને. હા તો હવે સામે નહીં જોઉં, બસ આમ જોઈને વાત કરીશ. ના ના, તું આમ જઈને વાત કર, મારી સામે જઈને વાત કર. ને મમ્મી, એટલે તમારી દીકરી અહીંયા દુખી છે ને તમારે આવી બધી વાતો કરવી છે. પણ તું ક્યારની મૂંગી બેઠી છો અને હું તને જોયા કરું છું, પણ જે વાત કરવાની હોય તો તારે મને ફોન કરીને નથી કહેવાતું. ત્યાંથી છેક મને અહીંયા ધક્કો ખવડાયો ઘરેથી. મમ્મી, કંઈ સમજાતું નથી. આ શું ધાર્યું તું ને શું થઈ ગયું? શું ધાર્યું તું અને શું થઈ ગયું? વળી પાછું હું કૌભાંડ આવ્યું છે તમારા ઘરમાં કે મને કેવા અહીંયા છે બધું ધક્કો ખવડાવ્યો? હા મારા બા, શંકા તો હતી જ એમને. હા તો એ શંકાને દૂર કરવા માટે, પોતે બચવા માટે એમને એમની દીકરીને બોલાવી લીધી. અરે ભગવાન, તો એટલા માટે મીરા અહીંયા આવી છે? હા, પણ તે કાંઈ કીધું નથી ને? મેં કોઈને કાંઈ નથી કહ્યું. હાશ, પણ મમ્મી, એ વાતનું દુઃખ લાગે છે કે મેં તો ક્યારે કોઈનું કંઈ ખરાબ વિચાર્યું જ નહોતું. અને બધાનું સારું વિચારવામાં હું દુઃખી થઈ રહી છું. બધા આરોપો મારા પર આવી રહ્યા છે. અંતે તો હું જ ગુનેગાર સાબિત થઈશ ને. તું શું કામ ગુનેગાર સાબિત થઈશ? હે, તું મારી દીકરી છો, સ્ટ્રોંગ. અને ક્યારેય આપણે જે કાર્ય કરતા હોય એને પીછેહટ નહીં કરવાનું. હું તારી સાથે છું ને. મેં તો કહ્યું દેવાંગ કે બધાને હકીકત જણાવી દઈએ, પણ એ જ ના પાડે છે કે ખાલી ખોટા બધાને દુઃખી નથી કરવા. ઘરમાં વાત કરીશું ને તો બધા દુઃખી થઈ જશે. એના કરતાં સારું છે આપણે જ દુઃખી થઈએ. એ વાત પણ સાચી જ છે ને. જો આ વાતની ખબર પડે તો તને ખબર છે આ ઘરમાં સન્નાટો મચી જાય. અને જેમ મીરાએ તને કાંઈ કીધું? કહેવામાં બાકી નથી રાખ્યું. અચ્છા, એટલે મીરા પણ તારી પર આવી રીતના જુલમ કરે છે અને એ પણ ગમે તેમ બોલતી હશે? કહું તો શું કાંઈ બાકી નથી રાખ્યું. તમે આવા છો તેવા છો, મારા બાને મારી નાખવા માંગો છો. તો પણ ત્યારે જ કહી દેવાય ને. તો પછી કેટલા સમયથી એક તો આપણે કયા રસ્તા પર જઈ રહ્યા છીએ
મને તો કાંઈ સમજ નથી પડતી. એક કામ કર ને, આ બધી લપ મૂક ને. આ વાત રેવા દે, તને નથી કરવી ને. અગર ભાઈ તું મગજમારી કરીશ કે મમ્મી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, શું? એ જ કે બધી વાતનો ફોડ પાડી દઈએ. કહું તો છું તમને કે મેં કહ્યું દેવાંગને. તારી વાત નહીં માને ને, દેવાંગ કુમારની વાત નહીં માને, પણ હું આવી છું તો આ વાતનો ફેસલો કરીને જાઉં ને. મમ્મી રહેવા દો ને. દેવાંગે ના પાડી છે તો ને તો ક્યાં સુધી તું આ સહન કરીશ દામિની? અત્યારે તો આ ડોસીમાએ એની દીકરીને પણ બોલાવી લીધી છે અને માં દીકરી બેવ તારા પર શક કરે છે. તો હવે શું કરશું? આ ક્યાં સુધી તંત્ર ચાલતું રહેશે? ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે કે બધાને ખુશ રાખવામાં છે ને હું હેરાન થાઉં છું. તો બસ અત્યાર સુધી ખુશ રાખ્યા અને તું હેરાન થઈ છો, પણ હવે મારી દીકરીને હેરાન નથી થવા દેવી. મમ્મી પ્લીઝ, આ તમે આવીને બધાને વાત કરી દો ને, એટલે મેં તમને નથી બોલાવ્યા. તો તમને મારા મનની વાત કરવા માટે બોલાવે છે, મન હળવું કરવા માટે બોલાવ્યા છે. મન હળવું કરવા માટે બોલાવી છે, એ વાત બરાબર છે મારી દીકરી, પણ આ ક્યાં સુધી ચાલતું રહેશે? તું મને એમ કહીશ, ક્યારેક તો આ વાતનો અંત લાવવો જ પડશે ને. આજે નહીં તો કાલે, કાલે નહીં તો થોડા દિવસ પછી. અને આમાંય કોઈ પણ વાત ક્યારેય છુપી ન રહી. સાચી વાત છે તમારી, પણ કહેવાય છે ને કે જે સમયે જે થવાનું હોય ને એ થઈને જ રહેશે. તો બસ હવે એ સમય થવાનો આવી ગયો છે. મમ્મી પ્લીઝ, તમે સમજતા કેમ નથી? બાની ઉંમર થઈ ગઈ છે, અત્યારે એમને આ વાત કરીશું ને તો એ સહન નહીં કરી શકે. અત્યાર સુધી આપણે એમ જ વિચાર્યું છે કે તારા સાસુની ઉંમર થઈ ગઈ છે એટલે આપણે કોઈને નથી કહેતા. હવે તું જ મને કે ક્યાં સુધી આમનામ તું સહન કરીશ? એટલે એટલા દિવસ હું રોકાઈ જાઉં. ખરશું કંઈક છોડો ને, અત્યારે તો મને શાંતિ જોઈએ છે. એક તો નણંદ અને ઉપરથી કુમાર એ આવ્યા છે, એ દેવાંગને એટલું જ હેરાન કરે છે. અરે ભગવાન, મીરા પણ હદ કરે છે. એને તો તારા પર ટ્રસ્ટ કરવો જોઈએ. સખતે સખત એની મમ્મીની પર આવી રીતના ધ્યાન રાખીને બેઠી છે, તને વારંવાર હેરાન કરે છે. એ તો ન જ થવું જોઈએ ને. એ પણ કોકની વહુ જ છે ને. અને ત્યાં જઈને જો આવી પરિસ્થિતિ સર્જાય અહીંયા જેવી, તો એ શું કરશે ત્યાં? ખબર નહીં. જવા દે, હું આનો અંત લાવીશ, તું ચિંતા કરમાં. બા, જો આ ઘરમાં તમારી કોઈને જરૂર જ ન હોય ને તો તમારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. કેટલી વાર કીધું કે ચલો મારા ઘરે. પણ બેટા મારું ઘર છોડીને હું કેમ આવું? બા, મારું ઘર કરતા રહેશો ને તો આ લોકો સાથે જ મારી નાખશે. એની કરતાં સારું છે કે મારા ઘરે આવતા રહો, ત્યાં રહેજો અમારી સાથે. દીકરો હોય કે દીકરી, ફરક શું પડે? બેટા દીકરીના ઘરે આજ દિન સુધી કોઈ રહ્યું છે? પાણી નથી પીતા રહેવાની વાત તો બહુ આઘી રહી. જમાના બદલી ગયા છે બા, અને પરિસ્થિતિ પ્રમાણે માણસે રહેવું પડતું હોય છે. રોડ ઉપર ભીખ માંગવી, પોતાનો જીવ ગુમાવવો એના કરતાં વધારે બેટર કે દીકરીના ઘરે રહીએ. ભલે મારો જીવ જાય. યુ વિશ. તમારું નામ પણ કોઈએ લીધું નથી. શું વાતો કરતા હતા? લઈ જાઉં છું બાને મારા ઘરે, હંમેશા માટે. રહેજો તમે બંને એકલા. આવે બેનબા, એવું નથી લાગતું કે આ તમે થોડું વધારે કરી રહ્યા છો? કેમ તકલીફ થાય છે? ઓ, એ તો હું ભૂલી જ ગઈ કે જો બા આ ઘરમાંથી જતા રહેશે તો પ્રોપર્ટીના કાગળિયા, રોકડા રકમ અને ઘરેણાં બધું જતું રહેશે નહીં ભાભી? તમને સમજાવવા ને એ મારા બસની વાત નથી. દેવાંગ, દેવાંગ, શું થયું છે વળી પાછું? એ શું કરી લેવાનો હતો? સમજાવો તમારા બેનને. બાને લઈને જવાની વાત કરે છે, એ પણ હંમેશા માટે. પણ બાને લઈને શું કામ જવા છે? મારા બા છે, મારી મરજી. ન રાખવો હોય તો ન પણ રાખવું અહીંયા. બાને લઈને જઈશ ને તો તને ખબર છે બાને કેટલી મોટી તકલીફ થઈ જશે. કેમ? બાને ઝેર નહીં મળે? એમને એવું છે કે આપણે તો મારી જ નાખવા છે ને. જો અમે કોઈને કઈ ઝેર બેર કઈ આપતા નથી. તું મીરા સમજવાની કોશિશ કર. બાને અહીંયાથી લઈને જઈશ ને, બાની સેહત માટે સારું નથી. કેમ? હા, તો આ ઘરમાં એવું તો શું જાદુ છે કે બા સાજા થઈ જશે? આટલા લોકો છીએ છતાં પણ બા તો પીડાય જ છે ને આ ઘરમાં. તો પીડાય છે, એને વધારે પીડા નથી આપવી ને, એટલા માટે કહી રહ્યા છે. મીરા સમજવાની કોશિશ કર ને બેન. બધી વાતમાં જીદ કરવી સારી નથી. જો તારે અને અમારે હવે ક્યારેય બનવાનું નથી. તે અશોક સાથે જે કર્યું એ ખોટું કર્યું છે, અને ભાભી તમે તો રોજ માટે ખોટું જ કરો છો. માણસ જ ખોટા છો. બધા વ્યક્તિઓ ખોટા જ છીએ આ ઘરમાં. કોઈને એકબીજાને સાચું સાબિત કરવાની જરૂર નથી. જો બેન મારી વાત સાંભળ, તું બાને ક્યાંય લઈને નહીં. બેન, વાહ ભાઈ વાહ, આ તો સારું કહેવાય ને. કઈ ઝઘડો થયો ને બા જવાની તૈયારી કરી એટલે સીધી બેન. જો બા,
ઊભા થાવ. આપણે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. ચાલો. બાપ એક મિનિટ. જો જય શ્રી કૃષ્ણ. બોલાવી લીધા મમ્મીને. ચમચાગીરી કરવા આવ્યા છે. ક્યારના આવ્યા છે? બેટા મીરા, વાત જાણ્યા વગર આવી રીતના મારી દીકરી પર અકળાવવું એ યોગ્ય નથી. કેમ આંટી યોગ્ય નથી? તમને એ નથી ખબર કે તમારી દીકરીએ શું કર્યું છે? મારી દીકરીએ જે પણ કર્યું છે અત્યાર સુધી એ બધું યોગ્ય કર્યું છે. અને જાણવું નથી તારે કે એક્ઝેક્ટલી મારી દીકરી શું કામ તારા માટે ખરાબ થઈ? મને શું ખબર? તમે જ મને કહી દો. હવે આટલું બધું સારું બોલો છો તમારી દીકરી વિશે, તો સારી કંઈક ખબર હશે તો જ બોલતા હશો ને? સારા વ્યક્તિને સારા કહેવા એમાં કોઈ ગુનો નથી. મમ્મીજી રહેવા દો ને, અમારે કોઈને કંઈ સાબિત નથી કરવું. જે કંઈ પણ કર્યું છે એ બધું અમે બા માટે જ કર્યું છે અને અમારે એનો કોઈ ફોડ પાડવાનો નથી થતો. ફોડ પાડવો જરૂરી છે કુમાર. તમારા બેનના સામે તમે બંને જણા શું કામ ખરાબ થાવ? ખરાબ છીએ તો છીએ અને આમ પણ કોઈએ કંઈ પણ સાબિત કરવાથી અમે લોકો સાચા કે તો ક્યાં સુધી આવું ચાલતું રહેશે? તમારા બેન તમારા બાને અહીંયાથી લઈ જાય છે ને તો ઘણો મોટો ફરક પડે છે. શું ફરક પડે છે? એ જ ને કે દેવાંગના ભાગમાં જમીન નહીં આવે, હું લઈ લઈશ બધું. દેવાંગ કુમારને અને મારી દીકરીને કોઈ મિલકતની લાલચ નથી. રહેવા દો આંટી, તમારું લેક્ચર સાંભળવાનો સમય નથી અમારી પાસે. મારી દીકરી મારા જીવ કરતા વધારે વાલી છે અને એના સમ ખાઈને જે પણ કહીશ ને એ સાચું કહીશ. તમને લોકો બોલવા માંડો. શું છે એવું તો? એ જ રહેશો તો બોલશે ને. તો સત્ય વાત જાણવી છે ને. તમારા બાને મગજમાં ગાંઠ છે. શું? હા, અને ડોક્ટરે એવું કહ્યું હતું કે આ ગાંઠ ઓપરેશન દ્વારા નહીં નીકળે, કેમ કે એમની ઉંમર થઈ ગઈ છે. એટલા માટે દવા આપીને ગાંઠ ઓગળવાની પ્રોસેસ ચાલતી હતી. પણ તમે લોકો તો માનો જ નહીં અને મગજમાં ગાંઠના કારણે ઘણીવાર એ ગુસ્સે પણ થઈ જતા હતા. પણ મારી દીકરીએ વાત છુપાવી, કેમ કે એમને વડીલો વાલા હતા, મારી દીકરી અને મારા જમાઈને. એક મિનિટ, તો આટલી મોટી વાત તમારે મને કેવી જોઈએ ને કે બાને આવી કઈ પ્રોબ્લેમ? કારણ કે ડોક્ટરે કહ્યું હતું કે બાને એવી ખબર નથી પડવાની કે એમને આ પ્રોબ્લેમ છે. આંટી, ખબર ન પડે તો માણસ ઊંધું જ વિચારે ને. બેન તમારા લોકોને સત્ય અને ઊંડાણપૂર્વક જાણકારી તો લેવી જોઈએ ને. ડોક્ટરે ચોખ્ખું કર્યું હતું કે વાની ઉંમર થઈ ગઈ છે. આ ઉંમરે જ એમને આવી કઈ વાતની ખબર પડશે ને તો એ સહન નહીં કરી શકે. કોઈ પણ એવી ગંભીર વાત એમની સામે પ્રેઝન્ટ નહોતી કરવા. એટલા માટે અને આજે મારી દીકરી અને જમાઈ ઉપર જે સવાલો ઉઠ્યા ને એટલે મારે આ બધી વાતનો ફોડ પાડવો પડ્યો. એટલે જ એમને જમવામાં આવી રીતે ખબર ન પડે એવી રીતે એમને દવાઓ આપતા હતા. હજી તમને લોકોને વિશ્વાસ ના આવતો હોય ને તો દવા પડી જ છે. તમે જઈને કોઈ પણ મેડિકલમાં કે કોઈ પણ સારા ડોક્ટરને બતાવી શકો અને માહિતી મેળવી શકો કે દવા શેની છે. અને સોરી ભાઈ, માફ કરજો, અમારે તમારી સાથે આવું નહોતું કરવું જોઈતું, પણ શું કરે, મારી ઉંમરના હિસાબે અને મારી માનસિક પરિસ્થિતિના આધારે અમારે તમારી પાસે ખોટું બોલીને આ બધું કરવું જ પડે. દેવાંગ, માની લીધું કે ગામીની તો પારકી હતી, તું તો મારો દીકરો હતો ને. એટલા માટે જ તે દવા. તમારો વિચાર કર્યો હતો. દવા ખાલી મને એમ કીધું હોત કે બા તમને આમ છે ને આ લેવાથી તમને જલ્દી સારું થઈ જશે તો બટા હું લેત ને. ડોક્ટર પણ સાથે ક્યારે વાત કરવા સુધી પણ તૈયાર હતો. પણ ક્યારેય ન કીધું તમે. હવે આજે તમે કહો છો અને મને મારું મોત સામે દેખાય છે. મને હવે ગભરામણ થાય છે મને. વાહ, જો તમે ઢીલા ન પડો. આટલા સમયથી ગાંઠ હતી ત્યારે પણ કઈ થયું તો નથી જ ને. જો તમે આમ ઢીલા ન પડો. ભાભી નહીં સારું થાય તો થઈ જશે. ડોક્ટરે કહ્યું છે કે સમય જતા જે પણ મારી દીકરી સમયસર તમને દવા આપતી હતી એના કારણે તમારા મગજ પર જે ગાંઠ છે ને એ ઓગળી જશે. ભાભી, તમે ચિંતા ન કરો. આઈ સોરી, મને ખબર જ નહોતી કે આવું કંઈ ચાલી રહ્યું છે. પ્લીઝ મને માફ કરી દો. It's okay. જવા દો. દામિની દવા વાહ હા બેટા, દવા.